પૂજાબેન આમ જો વીટી ગોતે છે કે નહીં? હવે ક્યાં નખાઈ ગઈ કે ના ખબર કેમાં હોય? લા હાવણીમાં ગોતે. એલે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં મસ્ત મજાના રેડી થઈ જઈને આવશે ને થોડુંક મોડું થઈ ગયું છે. કેટલા વાગે તમને કહું? 10:30 વાગી જશે ને પૂજાબેન પણ વાગી ગયા છે નિશાળે. અને હા, અત્યારે અમારા ઘણું બધું કામ હતું, કેમ કે કાલ પણ નળ આપ્યા હતા ને આજે પણ નળ આપ્યા. કેના ખબર? આજ 2 દિવસથી એક ધારા નળ આપે ત્યાં ધોઈ નાખશે ઘણા બધા કપડાં. તો ઓસાડ ને રૂમાલ આ બધું ટોટલિંગ ધોઈ નાખશું પતુભાઈના કપડાં ને. મારા બા અહીંયા બેઠા. કેમ બા? જય માતાજી. કેમ ના બેહા? તડકે એવું છે? તમારા પતુભાઈ પણ આ નિશાળિયાને જોઈ છે. કોઈ લઈ જતું નથી ભણવા. આ છોકરાને કોઈ લઈ જાવ, એ છોકરાને લઈ જાવ ભણવા. હે જાવું? જોલો છોકરા બોલાવે જા. અમારા પતુભાઈને બહુ ભણવા જવું બહુ ગમે, પણ કોઈ રાખતું નથી. કા પતું નાનો પડે છે? કાબા નાનો છે ને? 5 વર્ષ થાય ત્યાં જવાનું હોય. કા પતું? જય હો દાદા. પતુ જય હો દાદા. ઈ કાસ ઉઘાડા છે. પેલા જય હો દાદા બોલો. લાઈક કરજો. હા, કાસ ઉઘાડા છે તો હવે કાસ હવે બંધ કરી ગયો. જો જરા કેવી ગાડી છે બોલો. આ ઈનામમાંથી લાગી. ઈનામ વાળા બબલા હોય ને ભાઈ એવા જ લેવા આવે. પછી બબલું ન ખાય, એને ઈનામ ખોલવાનો શોખ જાય. એમ એવી રીતે આપણે પણ પેલા નાના એવા હતા ને તો મજા આવતી. ને અત્યારે જો આ ખાડા ખાડા થઈ ગયા છે તો ના પણ આજ મારે નાખવી છે. એમ કે કાંકરી નાખવી છે. આ અમારા પતુભાઈનું કામ. આમ જો અહીંથી લાદીના બડકા કાઢી ને બડકા કરી નાખ્યા. તો આ બધું જે ટાણે હેરખું કરવું છે. અહીં પાણી બધું ભરાય છે. અને બધાની કમેન્ટ હતી કે હવે આમાં કાંઈક પુરાણ કરો, ઘરે કાંઈક પુરાણ કરો. તો ઘરે છે ને અમારે ઓણ ઘણું બધું પુરાણ કરી નાખવાનું છે. ઊંચું થોડુંક કરી નાખવાનું છે. મતલબમાં પગથિયા સુધી છે ને ઊંચું કરી નાખવાનું છે. એટલું ઊંચું પુરાણ કરવાનું છે આ બધું. પણ હવે અટાણે નહીં થાય. તમને કીધું પેલા એમ કે અટાણે છે ને અમારો રસ્તો હાવ ખરાબ છે. સમજો આ રસ્તો હાવથી હાવ ખરાબ છે. જો આ રસ્તો ખરાબ છે ને એટલે અમારે એકય સાધન હાલે નહીં. હા, કેમ કે આવી જાય અહીંયા રોડ સુધી તો આવી જાય, પછી છે ને અહીંયા લાવવું હોય ને તો ખૂતી જાય. એટલે છે ને આ પેલા રસ્તો સારો થાય ને પછી જ અહીંયા અમારે ઘરે સાધન લાવી શકીએ. અમારે ટેમ્પો છે પણ ટેમ્પો પણ ઘણી વાર ખૂતી જાય. કાબા સાચી વાત ને? એટલે જ કઈ રેતી ને એવું નહીં લાવતા ને. આ બધું હરકું થાય ત્યાં લવા હે. કા ત્યાં સુધી કેમ લાવવું? ન કાંઈ ખૂતી જાય, આમ જ ખૂતી જાય. કેમ કે તમને બધાને ખબર છે કે રસ્તો જ અમારા હાવ પાણી વાળો છે. હવે આ રસ્તો કોઈક સારો કરે ને તો સારું, તો કાંઈક અમારી ઘરે પૂર્ણી કે ગમે કાંઈક ભારી વસ્તુ લાવી શકીએ. નકર અમારી રસ્તો જ સારો ન હોય તો કઈ રીતે અમારે ઘરે બધી રેતી ને એવું બધું લઈને અમે પૂરીએ. તો હવે છે ને હવે ઉનાળા સુધી વાટ જોઈએ છે. હવે અટાણે તો મારાથી કાંઈ કામ નહીં થાય, કેમ કે પેલા રસ્તો સરખો થઈ જાય. પછી ઉનાળામાં છે ને આપણે ઘણી બધી રેતી ને એવું બધું હરવશું અને પછી આ બધું પુરાણ કરી નાખશું. એટલે છે ને ચોમાસું આવે ને તો કાંઈ ઉપાધિ રે નહીં. અમારા ઘરે ટીવી છે પણ કોઈ જોવા વાળું નથી. બંધ કરી દી. ઓ અમારા પતુભાઈ નાથી બાંગું નાખે. પણ હવે ટીવી જોતું ન હોય તો બંધ તો કરવું પડે ને. લાઇટ બિલ કેટલું આવે. ઈ મોટો રસ્તો સારો કરે તો આવું છે ને અમારા પતુભાઈ નો હોય. કાંઈ નહીં, હાલો હવે બધા વિડીયો પહેલા રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. બાવણું દઈ દીધું એમ બાંધવાનું હોય? આવડે તમને? એવું છે? તો મારા બાને છે ને અટાણે જવાનું છે બહાર. એટલે મારા બા છે ને જાશે. આજ હું અને પતુભાઈ અમે મા દીકરો જ ઘરે રહીશું. અને ફેમિલી તમને એમ બધાને થતું કે મારા બા ક્યાં ગયા છે, તો મારા બા છે ને દરિયે નાવા ગયા છે. તો બધા જતા તો મારા બા પણ દરિયે નાવા ગયા છે. અને અમારા પતુભાઈને જો ગમે એટલા નવરાવા સવારમાં છે ને નવરાઈ દીધા ગરમ પાણી કરીને. અટન પાછા જોડે રમવા માંડ્યા. કેમ કે નાના બાળકોનું કામ એવું જ હોય. અને મારા બા છે ને એ નાવા જશે ને તો આગળ આવશે જ તો ફટાફટ હવે છે ને મારા બા માટે ગરમ પાણી મૂકી દો. કેમ કે ના દરિયે છે ને ઠંડુ કેટલું પાણી હોય. તો ફટાફટ હવે છે ને ગરમ પાણી મૂકી દો. ગરમ પાણી કરવાનું પહેલાં ગોતવું જોઈએ. કેમ કે પૂજાબેન આગળ જ ગરમ પાણી કરીને નાવા જતા. અમારે છે ને આવી રીતનો એક પાટિયો હોય. તો એ પાટિયામાં જ અમારે ગરમ પાણી મૂકવાનું હોય. તો પેલા પાટિયાને પાણી ગરમ કરવા માટે જ રાખેલો હોય. તો છે ને ફટાફટ બા માટે છે ને પાણી ગરમ મૂકી દો. એટલે આવે ને એટલે ડાયરેક્ટ ગરમ પાણી નાવાનું થાય ને. ગળવા નથી દેવી. જય માતાજી. જય માતાજી. રેસેસ પડી ગઈ એવું છે? એ અગરવાનું ચાલુ કરી દીધું. બોલ આમ કાનમાં હાવ તીવ્રતાથી અવાજ આવે. એમ તો જો ઓલા બેન હજી હું રિસેસમાં હું ફાફા મારે પાછા માથું વળાવો. આને છે ને અમારે છૂટા વાળ ન ગમે.
એના છે ને ટકો કરાઈ નખાય, બીજું કાંઈ ન કરાય બેન. માટે કોને કરો? ટકો કરાઈ નાખે હાસું હો, ના ના અંબુડો વાળવો ન પડે ના ના હાસું ટકો કરી નાખાય. મને મૂડો ઓળો બળડા પડતો. આખો દી બમ ઢીકલા કર્યા કરે. આ પાટી કોના હાટું લીધી ભાઈ? પાટીમાં લખવાનું હોય. હવે જાવ બકાલું કાઈ નથી કે બકાલું છે ને જે ટીવી માં જોઈને શીખે ને ઈ આયા કરે. તો વીટી મારી. હોનાની વીટી ખોઈ જ જી. કાં છે હોનાની વીટી? હવે જાવ ખોટા હોનાની વીટી નહીં હોય. આમ જતો ઓલોય ગોતવા લાગે એમ જો વીટી. મને શું ખબર? તમને તમારી વસ્તુ તમને ખબર. મેં હાસું કાંઈ નથી મેં કે મને થોડી ખબર હોય કઈ ખોવાની કયો સવારમાં કઈ માથું વળાવતી તઈ તો મને થોડી ખબર હોય ક્યાં હોય ભાઈ તે જોઈ. મેં હેરકું કર્યું હતું પણ આમ જો ને ભાઈ પાછું રેમસેમ કરી નાખ્યું. એમાં હું શું કરું? કામ કેવું કેને ખબર? આમ જોઈ પૂજાબેન આમ જો વીટી ગોતે છે કે નહીં? હવે ક્યાં નખાઈ જઈ કેના ખબર? મને ખોટું ને મને નથી ખબર. હવે ક્યાંક હે ગોતો હવે જડે તો થાય. હો ટીવી એટ કોઈ દી થોડી હોય એમાં હોય. લે હાવણીમાં ગોતે બેલી કે હાવણીમાં હલવા જઈએ તો સેમ માથું એ કઈ કામ કરે ને મગજ કઈ કામ કરે. લે એ જાવ જ હવે તો છે ને પૂજાબેન કઈક વીટી ગોતવા લાગીએ ને જડે ને તો તમને દેખાડશું કઈ વીટી ખોવા જઈ. વીટી ગોતી ગોતીને ઠેકા પણ જડી નહીં. કા પૂજાબેન કાઈ નહીં ખાવ કેળા આલ્યો કે વીટી ન જડે કઈ નહીં કેળા ખાવ. તો આવો બધા તમે કેળા ખાવા તો અમારે છે ને સંદીપ સેજ આવા જ લાવે. હાવ પાકી ગલા ન લાવે, આવા લાવે. એટલે આમ જો બધાને કેળા બહુ ભાવે. તો ફેમિલી આજ પવન છે ને તો કપડા કઈ રહેતા નથી, ઉડી જાય ઘડીક ને ઘડીક ઉડી જાય. બાય બાય પૂજાબેન. તો પૂજાબેન વહી જાય ભણવા. હવે અમે મા દીકરો એકલા. કા સંપી એને આપી દીધી એની છે, એને સંપી આપી દીધી એટલે ઓલી સમસી આપી દીધી. અટાણે છે ને મારે કામ કરવાનું છે આ રેતીનું, કેમ કે મેં તમને ખબર દેખાડે એમ કે ઓલ પર બે ખાડા છે ને તો ખાડામાં નાખી દો રેતી ને પતુભાઈ ત્યાં રમે ત્યાં હું મારું કામ કરી નાખું. તો ફટાફટ હવે છે ને રેતી તગારા ભરી ભરી ને જવા દો. એક તગારો અહીંયા નાખ્યું, એક તગારો અહીંયા નાખી દે એટલે આ બધા છે ને ખાડા બુરાઈ જાય. જો આ એટલામાં પાણી ભર્યું રહે ને એટલે ફેમિલી આ છે ને પોપટ જેવું થઈ ગયું. પાણી મેં કરીને મૂકીને મને ભૂલાઈ જાય. ગેસનો ચૂલો પછી થોડીક વાર પહેલા બંધ કર્યો. હું પાછું ધીરે ને એવું નાખો રહી ગયું ને તો બા ભૂલાઈ ગયું. હાલ છે ને એટલું થોડુંક અમથું પડી ગયું. તમારા બા જાય છે ટાણે નાવા, કેમ કે ખારા પાણી નાઈને આવ્યો હોય ને એટલે મીઠા પાણી નાવું પડે. કા બા? તો તમારા બા નાવા જાય છે. પતો આવી જાય ને બા? અમારા પતુભાઈ ને જો ટીવી જોવાનું હોય આવું છે ને બાબલા આવ્યા કરે ને એટલે જોયા કરે. ચા પી લો પેલા, ચા પી લો, ટાઢ ઉડી જાય. હે ગોઠણ દુખે? એ લે હું છું દુખે? રક્તક થઈ જાય. પોળો પગ કરી નાખો ને આમ. હે મારા બા ને છે ને રક્તક થઈ ગયું. બેહવા જાય ને એમાં બોલો જાય ને રખાય ધીમેથી બેઠાય. એને સા દૂધ પીવાનું છે ને અમારા બા ને સા પીવાનું છે. ચા પાણી પી લીધા, વાસણ બાસણ ઉટકી નાખી. એક વસ્તુ માર સપલા તે પહેર મને દાંત આવે. માર સપલા એને પહેર કવડી જ. હું આપું હાલ હું આપી દઉં. તો ફેમિલી છે ને વાસણ ઉટકો ના પેલા છે ને ભાઈ ને કાંઈક માગે છે ને દઈ આવું નકર ભાઈ મને વારો પાડી દે. હું આપું તને મારા સપલા બહુ ગમે ભાઈ. આને છે ને મારા સપલા બહુ ગમે. એના સપલા ચાર જોડી સપલા છે પણ એને એના નથી ગમતા પણ એને મારા જ ગમે. હું આ જોઈએ આ એને છે ને આ પપ જોઈએ હવા પૂરવા હાટું. ફાઇનલી ફેમિલી આવી ગયા સંદીપ કામેથી ઘરે. જય માતાજીને રામ રામ ફેમિલી આવી ગયો ઘરે. આ વાળ હારા ઊંચા થઈ જાય પવનના. મસરા બહુ ઉડે. એ તો ઉડે તો ખરા ને, કેમ કે અટાણે છે ને આ શિયાળો હોય ને એટલે ઠંડુ એટલે વધારે ઉડે કે એવું હોય કે એવું ન હોય? કેમ હોય? પાણી નું એટલે વધારે ઉડે. એવું હોય તો વાંધો નહીં. હું કઈ એવું ન હોય. તું ક્યાં રહેશો? હું આ દુનિયામાં ઘેરે ઘેર હે. ભલે આંટી મને બધી ખબર હોય. રસોઈ બનાવવા જતી ને તારે લાટ વીજી. સંદીપ હવે શું કરવાનું? ઘડીક પોરો ખાઈ લઈ બેસી જા. હા પોરો હું ખાઈ પછી રાંધવા દા લેટ આવવા દે. લાટ ની વાટ રે થોડું જાય હો. નકર રોટલો તાવડીને બલે સુલા બીજો તા. હું જાઉં રાંધવા. ના ધારે હું દેખાય તો બધી કરીને રાંધી નાખું. બધી લઈ જાવ તો એટલે જ કહું બધી કરીને રાંધી નાખું. નકર પાછું મોડું થાય. આનું કઈ નક્કી ન હોય પાછું લાઈટ કઈ આવી કા એટલે જ કહું લાઈટ ની વાત ન જવાય. તો રાંધવાનું છે ને
તો બાકી છે તો ફટાફટ હવે રાંધવા જાવ ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.